નમસ્કાર દર્શક મિત્રો પર જય હિતેશીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત છે. મેં રવિન્દ્ર અગ્રવાલ ઉપસ્થિત થઈ ગયેલા છું નવસારીમાં અગ્રવાલ કોલેજના ગ્રાઉન્ડમાં. તમે જોઈ રહ્યા છો પછાડી કેટલી મોટી સંખ્યામાં લોકો યોગ કરવા આવેલા છે. માનનીય ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિષપાલજીના સાનિધ્યમાં યોગ શિબિર ચાલી રહી છે. લગભગ 5,000ની સંખ્યામાં લોકો નવસારીના સવારમાં 4 વાગ્યાથી ઉઠીને અહીંયા યોગ કરવા આવી ગયેલા છે. યોગના પ્રતિ જાગૃતિ તમે જોઈ રહ્યા છો. નવસારીમાં ભવિષ્યમાં નવસારી યોગ મેં બને, ઘર ઘર યોગ થાય તો નવાઈની વાત નહીં મળે. આજે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા યોગ કરવા. આખો ગ્રાઉન્ડ ભરાઈ ગયેલું છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવી ગયેલા છે યોગ કરવા માટે. હા, સવારમાં કેટલા વાગે આવ્યા યોગ કરવા માટે? 5:30. કેવું લાગે છે? બહુ સારું લાગે છે. લગભગ કેટલી સંખ્યા હશે? લગભગ 3,000 જેટલી સંખ્યા હશે. 5,000. તમે કેટલા વાગે આવેલા સવારે? અમે સવારે 3:45 વાગે આવ્યા. તો કેટલી સંખ્યા તમને લાગે છે? અત્યારે ટી શર્ટ ડિસ્ટ્રીબ્યુશનમાં અમે છીએ. ઓલરેડી 2400 ટી શર્ટ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. બરાબર. ને તમને શું લાગે છે નવસારી યુગમાં બની રહ્યું છે જો સંખ્યા તમે જોઈને કેવું લાગે છે? સવારે 5 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ છે. આજે કોઈ હોલિડે નથી કે સન્ડે નથી, વર્કિંગ ડે છે, છતાં પણ આ ઓડિયન્સ છે તો આન્સર તો તમને પોતાને જ ખબર પડી જશે. બરાબર. તો તમે જોઈ રહ્યા છો બેન, તમને શું લાગે છે નવસારીમાં ને હજી ઘર ઘર સુધી યોગ પહોંચવામાં કેટલા સમય લાગશે જે સંખ્યા આજે આવેલ છે તેથી? મને લાગે અમે તો પૂરો પ્રયાસ કરેલો જ છે અને બધાને જ યોગ સાથે જોડવાનું બધી કોશિશ કરી છે ને બધું લાગતું જ છે. સંખ્યા જોઈને તમને જાગૃતિ લાગતી છે નવસારીમાં કે યોગના પ્રતિ જાગૃત થયેલા છે. કરવા આવેલા છે? ક્યાંથી આવ્યા? અમે એસએસ અગ્રવાલ કોલેજમાં જ સ્ટડી કરીએ છીએ અને અમે સુરતથી છે. તો કેવું લાગે છે? તમે યોગ કરો છો? હા, બહુ દરરોજ સારું કરો લાગે છે. ના, મતલબ ડેલી તો નથી કરી શકતા બીજી શેડ્યુલના કારણે, બટ તમને શું લાગે યોગ કરવું જોઈએ? શ્યોર કરવું તમે જોઈએ. શું મેસેજ આપવા માંગો છો અમારા? એઝ અ હું હવે ફ્યુચર ડોક્ટર છું તો હું એવું જ કહેવા માંગીશ કે યોગા ઇઝ ધ બેસ્ટ થેરાપી અને યોગા કરવાથી માઇન્ડ જેટલું રિલેક્સ થાય છે તેના સાથે સાથે જ બોડીને પણ ઘણું બેનિફિટ થાય છે. તો યુ હેવ ટુ ડુ ઇટ. તો બેન ડોક્ટર છે ને લોકોને સજેસ્ટ કરે છે કે યોગા કરશો તો પછી અમારી જરૂરત નહીં પડશે. યોગ કરવા દરરોજ કરો છો યોગ? હા, કોઈ એટલે દરરોજ તો નહીં પણ જ્યારે ટાઈમ મળે. કેવું લાગે છે યોગ કરો છો? હા, દરરોજ તો શું ફેર લાગે છે તમને યોગ? સારી એનર્જી રહે, શરીર બી સારું લાગે છે. યોગ કરવા આવ્યા કે યોગ કરાવવા આવ્યા? યોગ કરવા બી આવીએ ને યોગ ક્લાસ ચાલવીએ બી છે. તમને કેવું લાગતું છે એટલી ઓડિયન્સ અહીંયા પબ્લિક જોઈને કે લોકો જાગૃત થઈ રહેલા છે? અમે જ્યારે પહેલી વખત હતા એના કરતા અત્યારે 4 થી 5 ગણી વધારે સંખ્યા છે. વધારે છે. યોગ કરવો જ જોઈએ. યોગ કરવાથી હેલ્થ સારી રહે છે અને બધા જ ગુજરાતના લોકો ભેગા મળીને આ કાર્ય કરશો તો આગળ વધશો. તમે યોગ ટ્રેનર છો? યોગ કોચ? યોગ ટ્રેનર. શાંતાદેવી રોડ નવસારીથી આવ્યા છીએ. પ્રજ્ઞા મેડમ અમને કરાવે છે. શાંતાદેવી રોડ સરસ્વતી વિદ્યાપાઠી સ્કૂલ છે. મારી કમરનો પણ દુખાવો હતો અને પેલા હાથમાં પણ દુખાવો હતો, પણ 1 વર્ષથી આ યોગ કરું છું. બિલકુલ દુખાવો નથી, મટી ગયું અને દવા પણ નથી. પેલા ખૂબ દવા સરસ. તો યોગના બેનને ફાયદા બતાવ્યા કે કમરના દુખાવા અને જે બીજા એને પ્રોબ્લેમ હતી એમાં ઘણો ફાયદો થયેલું છે. મરોલી થી અહીંયા યોગ કરવા આવ્યા. સવારે કેટલા વાગે ઉઠ્યા તમે? 5 વાગે. 5 વાગે ઉઠીને બેન યોગ કરવા કેવું લાગે છે? સરસ. તો દરરોજ યોગ કરો છો? કરવો જોઈએ. નવસારીના જ છે. હા, છાપરા સ્કૂલમાંથી આવ્યા છે. બરાબર. ટીચરમાં છે. ઓકે. તો તમારી સાથે કેટલા જણા આવેલા છે? અમારી સાથે સ્કૂલના ઘણા બધા શિક્ષકો આવેલા છે. તો તમે યોગ કર્યું આજે? હા, કર્યું ને. તો કેવું લાગે છે તમને? સરસ લાગ્યું અને હું દરરોજ જ કરું છું. એમ તો કપાલભાતી અને અનુલોમ વિલોમ તો હું દરરોજ જ કરું છું. તો તમને કઈ એના ફાયદા લાગે છે? ફાયદા લાગ્યા છે ને, મન શાંત થાય છે. બરાબર. તો તમે શું મેસેજ આપવા માંગો છો? નવસારી જનતા એટલી મોટી સંખ્યામાં અહીંયા આવેલી છે. હા, તો સર એમાં દરેકે કરવું જ જોઈએ આ યોગ. તો એનાથી આપણું શરીરનું અને મનનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. એનસીસી માં છે તો તમે દરરોજ યોગ કરો છો? હા, તો કેવું લાગ્યું આજે સવારે યોગ કરી? કેટલા જણ તમે આવેલા છે અહીંયા? અમે લોકો 4-5 જણા આવ્યા છીએ. લાગતા છે સાહેબ તમે દરરોજ યોગ કરો છો? હા, તો સાહેબ યોગ દરરોજ કરીએ છીએ. બરાબર. ક્યાંથી આવ્યા સાહેબ તમે? ચીખલીથી. ચીખલીથી અહીંયા સવારમાં કેટલા વાગે ઉઠીને આવ્યા? એ તો 5 વાગે ને અહીંયા રજીસ્ટ્રેશન હતું તો 5 વાગે રજીસ્ટ્રેશન કરી તો દીધું. શું તમે મેસેજ આપવા માંગો છો એટલી મોટી સંખ્યામાં લોકો યોગ લોકોને કરે? એવું કામ માંગે કે યોગ એટલે રોગ ભગાડે ને યોગ ખરેખર કરવો જ જોઈએ. એટલે આપણા આયુષ્ય માટે આપણે તો કહેવાનું કે આપણી સંસ્કૃતિ યોગમાં આજે આપણે યોગ ભૂલી ગયા છે. દુનિયા દેશમાં આજે યોગ ચાલે છે જે આપણી સંસ્કૃતિને અપનાવે છે. તો યોગ તો જરૂરી જ હોવી જોઈએ.
ને યોગ ખરેખર આપણા માટે શરીર માટે નહીં, આપણી તંદુરસ્તી, દેશની તંદુરસ્તી, દેશનું ભવિષ્ય તો યોગ છે તો સર્વસ્વ છે. તો સાહેબનું બરાબર છે કે અમે અમારી સંસ્કૃતિને ભૂલી ગયેલા છે. આનાથી અમને ફિટનેસ મળશે, શાંતિ મળશે અને સારું શરીર મળશે. તો બીજા લોકોના પર થોડો વ્યૂ લેવાનો છે અમે. કેવું લાગે સાહેબ? મજા આવી? ઘરે કરશો હવે? કોલેજના છે અમે આગળ યોગ કરવા આવ્યા સવારે? કેટલા જણા આવેલા છે? કેટલા જણા આવ્યા? તમે 2 જણા આવ્યા? આવાજો આવ્યો. તો તમે દરરોજ યોગ કરો છો? આજે પહેલી વખત કર્યા? કેવું લાગ્યું? હવે કરશો? ડેલી યોગ કરશો ને? ચાલ, લોકો આજે અમુક લોકો ફર્સ્ટ ટાઈમ આવેલા છે યોગ કરવા, લેકિન ખૂબ જ સરસ લોકોને લાગેલું છે અને યોગ કરવું જોઈએ ખરેખર. હવે બીજા લોકોના બી થોડી વાર પછી અમે વ્યૂ લઈશું. ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 ગૌરવશાળી વર્ષો પૂર્ણ થયાની ઉજવણી અને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે નવસારીમાં મહિલાઓને સમર્પિત એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન યોગ સેવક શિશપાલજીના સાનિધ્યમાં આ શિબિરના આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં 5000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ અગ્રવાલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી હરીશભાઈ મંગનાણી, પ્રાંત અધિકારી શ્રી જનભાઈ ઠાકોર, ભાજપ રાજ્ય કારોબારી સભ્ય શ્રીમતી શીતલબેન સોની, એનસીસી કર્નલ શ્રી ગૌરવજી, નેતા પ્રતિપક્ષ પક્ષ શ્રી નરેશભાઈ, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન, શ્રીમતી તન્વીબેન, ઝોન સંયોજક શ્રી પ્રીતિ પાંડે અને જિલ્લા સંયોજક શ્રી ગાયત્રીબેન તલાટી સહિત અન્ય મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ યોગ શિબિરના આયોજન ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના સાનિધ્યમાં તેમજ નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર ગાયત્રી તલાટીના માર્ગદર્શનમાં થયું હતું. ખૂબ જ સુંદર આયોજન યોગ કોઓર્ડિનેટર ગાયત્રી તલાટીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં યોગીભાઈ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. બેઠક વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવી હતી, જેના સુંદર નજારો તમે જોઈ શકો છો. યોગીભાઈ બહેન કતારબદ્ધ થઈને યોગ કરતા છે. તમે તસવીરમાં જોઈ શકો છો. સમગ્ર આયોજન ગાયત્રી તલાટીની ટીમ દ્વારા ખૂબ જ મહેનત અને વિશ્વાસના સાથે કરવામાં આવ્યું. તેમજ બેઠક વ્યવસ્થામાં અનુશાસનના પણ આ શિબિરમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. યોગીઓની સંખ્યા જોઈને લાગી રહ્યું છે કે નવસારી હવે યોગના પ્રતિ જાગૃત થઈ રહ્યું છે, જેમાં સૌથી મોટો યોગદાન ટીમ ગાયત્રી તલાટીનું છે. ટીમ દ્વારા ડોર ટુ ડોર જઈને લોકોને યોગના પ્રતિ જાગૃત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં યોગ કરવા માટે યોગીભાઈ બહેનોને લાવવામાં સફળ રહ્યા. સંદેશ જે આપવા માંગો એટલી મોટી સંખ્યામાં નવસારીના લોકો અહીંયા યોગ કરવા આવેલા છે સવારે 5 વાગે. તો શું લાગે છે તમને નવસારી યુગમાં બની રહ્યો છે? આ યોગને અને શરીર સૌષ્ઠવને સીધો સંબંધ છે અને શિશપાલજી દ્વારા જે રીતે યોગને પદ્ધતિઓ અને યોગ દ્વારા શરીરને થતા લાભોનું જે રીતે વિવરણ કરવામાં આવ્યું અને જે રીતે જ્ઞાન પીરસવામાં આવ્યું, યોગ તો કરાવ્યા પણ યોગની પદ્ધતિઓથી શરીરને થતા લાભો જે કંઈક વર્ણન અને લોકોને જાણકારી આપી ખૂબ જ પ્રશંસનીય રહી અને ખૂબ જ મોટી સંખ્યામાં આખા નવસારી મહાનગર અને જિલ્લામાંથી જે આ યોગ કરવા માટે આવ્યા છે એ બધાનો અભિનંદન. આટલી મોટી સંખ્યામાં નવસારીના લોકો તમારે સામે દેખાતા છે. યોગ કરવા, યોગમાં જાગૃતિ થઈ રહેલી છે કે નથી નવસારીમાં? આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માત્ર દેશમાં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ યોગાને આજે પ્રમોટ કરીને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જેમને વિશ્વમાં જયારે વર્ચસ્વ વધાર્યું છે, ત્યારે આજે અહીંયા ત્યારે મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે. એના માટે એમના લાંબુ આયુષ્ય માટે અને એક ઉજવણીના ભાગરૂપે અહીંયા આખા જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સર્વે એકત્રિત થયા છે. અને જે વિશેષ વાત છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અમે બહેનો
સાથે મળીને યોગ કર્યો છે. જો ઘરની બહેનો સ્વસ્થ રહેશે તો આખું પરિવારનું ધ્યાન રાખે છે, આખું પરિવાર સ્વસ્થ રહેશે ને આખું પરિવાર સ્વસ્થ રહેશે, દેશ સ્વસ્થ રહેશે. બસ આ જ એક ઉદ્દેશથી આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા સ્તરે અહીંયા યોગ દિવસની જે ઉજવણી થઈ એમાં સૌ મોટી સંખ્યામાં બહેનો, અમારા બધા જ અધિકારીશ્રીઓ અને અમારા બધા અધિકારીશ્રીઓ પણ અહીંયા એક સાથે મળીને આ યોગની ઉજવણી કરી છે. સાહેબ, એટલી મોટી સંખ્યામાં આજે યોગ કરવા લોકો આવેલા છે, તમને કેવું લાગે છે નવસારી યોગમાં બની રહ્યું છે? જી, છેલ્લા સમર કેમ્પની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી જિલ્લામાં 25 કરતા વધારે જગ્યાએ આપણા ત્યાં 15 દિવસના સમર કેમ્પ ચલાવવામાં આવ્યા હતા અને આજે સમગ્ર જિલ્લાભરમાંથી 2500 કરતા વધારે લોકો સ્વયંભૂ રજીસ્ટ્રેશન કરીને અહીંયા આવ્યા છે. એ જ બતાવે છે કે લોકો યોગ તરફ વળ્યા છે. દેશના વડાપ્રધાન મોદી સાહેબે પણ આનો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આને પ્રાધાન્ય આપીને આજે સમગ્ર વિશ્વમાં યોગને પ્રાધાન્ય મળ્યું છે. ત્યારે લોકો નિરોગી રહેવા માટે યોગ કરવા જરૂરી છે, એટલે જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મેડમ, એટલી મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો લોકો યોગ કરવા સવારે 5 વાગ્યાથી આવી ગયેલા છે, તો તમને શું લાગે છે લોકો યોગના પ્રતિ જાગૃત થઈ રહ્યા છે, યોગ અને રમત ગમતના પ્રતિ? હા, પહેલા કરતાં ઘણી સારી એવી સંખ્યામાં લોકો જાગૃત થયા છે અને યોગના કારણે સ્વાસ્થ્યને સારું બનાવી રહ્યા છે. સાહેબ, તમે શું કહેવા સંદેશ આપવા માંગો છો? હું સવારે 5:20 અહીં છું, જોઉં છું જો લોકોનો જો યોગ પ્રત્યે જે પ્રેમ છે ને આ કદાચ પ્રથમવાર એવું બન્યો છે, આ પ્રથમ કાર્યક્રમ જ છે આપણો ને જેની ટીમ હતી મહિલાની, અને મહિલા એટલી મોટી સંખ્યામાં અહીં નવસારી ખાતે આવી અને યોગને ખૂબ જ સરસ રીતે એમને દરેક લોકોને હું જોઉં છું કે એન્જોય પણ કરી રહ્યા છે. અને યોગ કરવું એ ખૂબ જ જરૂરી છે કે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. સાહેબ, પરિચય તમારો? હું અલ્પેશ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી નવસારી. મેડમ, તમારું પરિચય? હું અંજુ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી. સવારે 5 વાગે ઉઠીને યોગ કરવા આવેલા છે અને તમે જોતા છે એટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા યોગ કરવા આવ્યા, તમને શું લાગે છે લોકો જાગૃત થઈ રહેલા છે યોગના પ્રતિ? હા, આપણે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીનું જે આહવાન છે એ બધા યોગ કરવું જોઈએ અને સારી રીતે જાગૃતિ ફેલાઈ રહી છે. આપણે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીં નવસારીમાં લોકો ઉપસ્થિત થયા છે. તો ક્યારે થાય કે જ્યારે લોકોમાં જાગૃતતા હોય તો જ થાય. એટલે સર્વને જાગૃત છે જ અને આનાથી વધારે હવે જાગૃત થવાના માંગે જ છે. અમારી સાથે જોડાઈ ગયેલા છે ઝોન કોર્ડિનેટર પ્રીતિ પાંડે. તો આજે એટલી મોટી સંખ્યામાં નવસારીમાં સવારે 5 વાગે ઉઠીને લોકો આવી ગયેલા છે યોગ કરવા માટે. લગભગ 3000 થી ઉપરની સંખ્યામાં લોકો આવેલા છે. તો હું આ જાણવા માંગુ છું કે નવસારી યોગમાં થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? બિલકુલ. સર્વપ્રથમ તો નવસારી જિલ્લાના કોર્ડિનેટર શ્રી ગાયત્રીબેન તલાટી અને એમની સમસ્ત ટીમના અભિનંદન પાઠવીશું, કેમ કે આટલી મોટી સંખ્યામાં સવારે 7:30 વાગે લોકો આવી ગયા. કુંભ મેળા જેવું દ્રશ્યો દર્શાયા હતા અને આપણા કાર્યક્રમમાં આદરણીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ ભૂરાભાઈ શાહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, મેયર શ્રી અશોકભાઈ ધોરાજાજી અને તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં યોગ પ્રેમી ભાઈ બહેનો ભાગ લીધા. એમાં અમારા શિષપાલજી, આદરણીય શિષપાલજી, યોગ બોર્ડના ચેરમેન શ્રી દ્વારા ખૂબ સુંદર આસન, પ્રાણાયામ, ધ્યાન અને ભોજનના વિષયમાં જાણકારી આપવામાં આવી. સાથે સાથે તમામ લોકોને ટ્રેનર બનાવવા માટે પણ આહવાન આપવામાં આવ્યું. અમારા સાથે જોડાઈ ગયેલા છે નવસારી જિલ્લાના યોગ કોર્ડિનેટર ગાયત્રી તલાટી. સવારે 5 વાગ્યાથી આખા નવસારીને જગાડીને અહીંયા જે અગ્રવાલ કોલેજના ગ્રાઉન્ડ છે આખું ફૂલ કરી નાખેલું હતું. તો લાગે છે કે નવસારીમાં યોગના પ્રતિ જાગૃતિ આવી ગયેલી છે. તો કેટલું સમય હજી લાગશે નવસારીને જગાડવા માટે મેડમ? ઓમ નમસ્કાર. આખા જ ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 5000 ક્લાસ ચાલે છે અને એ પૈકી આપણું નવસારી નાનું ટાઉન હોવા છતાં પણ 200થી વધુ યોગ ક્લાસ ચાલે છે. નિઃશુલ્ક યોગ કક્ષા ચલાવનાર મારા યોગ પ્રેમીઓ, યોગ ટ્રેનરો, યોગ કોચ ખૂબ મહેનત કરી રહ્યા છે અને આજે મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ શિબિરમાં 3500થી વધુ લોકોએ ભાગ લીધો છે. આખા ગુજરાતમાં 12 શિબિર થઈ હતી. એ પૈકી આજની શિબિર આપણી નવસારીની નાનો ટાઉન હોવા છતાં પણ સુપર સક્સેસફુલ છે. હું નવસારીના જનતાનો આભાર માનું છું. ઓમ અસ્તુ. સાહેબ, એટલી મોટી સંખ્યામાં સવારે 5 વાગે નવસારીની જનતા એટલી મોટી સંખ્યામાં તમે જોયું કે યોગ કરવા માટે આવી ગયેલી છે. તો શું લાગે છે નવસારી યોગમાં થઈ રહ્યું છે? યોગ મેં ગુજરાત અભિયાનના અંતર્ગત આજે નવસારી જિલ્લામાં ખૂબ મોટી એક યોગ શિબિરનું આયોજન થયું, જેમાં અમારા જિલ્લા કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટી
પ્રીતિબેન પાંડે જે મારા જોન કોર્ડિનેટરના માર્ગદર્શનમાં સમસ્ત યોગ કોચ અને યોગ ટ્રેનરોએ મહેનત કરી ઘરે ટુ ઘરે જઈને ડોર ટુ ડોર કેમ્પેન કરીને લોકોને આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાનના સેવાના 12 વર્ષ થયા છે અને આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવે છે. તો ખૂબ મોટી સંખ્યામાં નવસારીના લોકો અહીંયા આવ્યા છે. મને એવું લાગે છે કે નવસારી જિલ્લા અને આખું ગુજરાત યોગમય બની ગયું છે અને સંપૂર્ણ ભારતમાં સૌથી વધારે યોગ શિક્ષકો ગુજરાતમાં છે, સૌથી વધારે યોગ ક્લાસો ગુજરાતમાં ચાલે છે અને એનાથી અમને એક આશા જાગી છે કે વિકસિત ભારત જલ્દી બનશે અને ભારત વિશ્વગુરુ જલ્દી બનશે. આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ અને યોગનો પ્રચાર પ્રસાર કરીએ. ધન્યવાદ.